હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરીશું ધોરણ 11 ગણિતની અંદર ચેપ્ટર નંબર 6 જેનું નામ છે ક્રમચય અને સંચય. આજે સ્ટાર્ટ કરીશું લેક્ચર નંબર 1 અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ આ ચેપ્ટરનું કેટલુંક ઇન્ટ્રોડક્શન, એની સાથે સાથે ઉદાહરણ નંબર 1 થી 4. આ ચેપ્ટરની અંદર આપણને ટોટલ 4 ટોપિક આપવામાં આવેલા છે. પહેલા સ્વાધ્યાયની અંદર આપણે શું ભણવાના છીએ તો વસ્તુની જે ગોઠવણી થાય એના વિશે આપણે ભણવાનું છે અને એને કેવી રીતે ભણવાનું એ હું તમને એક જ ઉદાહરણ દ્વારા દરેકે દરેક દાખલા સમજાવી દઈશ. એક જ ઉદાહરણની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ તો આ 4 ઉદાહરણ પણ તમે જાતે ગણી શકશો. બીજા નંબરના ટોપિકની અંદર આપણે ભણવાનું આવશે ફેક્ટોરિયલ વિશે, જે આજે નથી ભણવાનું, આના પછીના લેક્ચરથી સ્ટાર્ટ કરીશું, જેની અંદર આપણે ફેક્ટોરિયલ વિશે ભણવાનું આવશે. એના પછી ત્રીજો ટોપિક આવશે આપણી પાસે ક્રમચય. ક્રમચયનો મતલબ શું થાય કે આપણને કોઈ વસ્તુ આપેલી હોય, કોઈ સંખ્યા આપેલી હોય, કોઈ મૂળાક્ષર આપેલો હોય તો એની ગોઠવણીના કેટલા પ્રકાર થાય, મતલબ એની ગોઠવણી કેટલા પ્રકારે થઈ શકે, એનો મતલબ થાય ક્રમચય. અને સંચયનો મતલબ થશે કે વસ્તુની પસંદગીના પ્રકારો, એની પસંદગી આપણે કેટલા પ્રકારે કરી શકાય. તો લેક્ચર નંબર 5 ની અંદર આપણે ક્રમચય વિશે ભણવાનું આવશે. એની સાથે સાથે લેક્ચર નંબર 9 ની અંદર આપણે સંચય વિશે ભણવાનું આવશે. અને એના આગળ આપણને 2 ટોપિક જે આપવામાં આવેલા રહ્યા એની ગોઠવણી કરવાની છે, કોઈ સંખ્યા આપેલી હોય એના ખાનાની અંદર દર્શાવવાની, એ બધી વસ્તુ આજના વિડીયોની અંદર સમજીશું. અને બીજો ટોપિક જે આવશે ફેક્ટોરિયલ વિશે એ આના પછીથી ભણીશું. અને એના પછી ત્રીજો અને ચોથો ટોપિક આપણી પાસે ક્રમચય અને સંચય આવશે. તો જો તમને આ બેઝિક આવડતું હશે તો જ તમે ક્રમચય અને સંચય વધારે તૈયાર કરી શકશો. ઓકે, NPR વાળા જે સૂત્રો રહ્યા એ દરેકે દરેક વસ્તુ જે ક્રમચયની અંદર આપણે સમજીશું ક્યારે સમજણ પડશે, જ્યારે આ બધી બેઝિક માહિતી તમને કમ્પ્લીટ ખબર હશે ત્યારે. તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે સ્ટાર્ટ કરીએ. ક્રમચય અને સંચય વિશે તો આપણે લેક્ચર નંબર 5 અને લેક્ચર નંબર 9 ની અંદર શીખવાના છીએ. તો આજનો આપણો ટોપિક કયો છે? આજનો આપણો ટોપિક છે કે વસ્તુની ગોઠવણી આપણે કેવી રીતે કરી શકાય. માની લઈએ કે આપણને એક ઉદાહરણથી તમને સમજાવું. એક એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા આગળ આપણને કોઈ સંખ્યા આપી છે 1 થી 5, 1 થી 5 આપેલી છે. 1 થી 5 સુધીની આપણને કોઈ સંખ્યા આપેલી છે અને આપણને એમ કહેવામાં આવ્યું છે કે 3 અંકોની સંખ્યા બનાવવાની છે. તો 3 અંકોની કેટલી સંખ્યા બની શકે? ધ્યાનથી સમજો. એક જ ઉદાહરણની અંદર તમને આખા ઉદાહરણ નંબર 1 થી 4 અને પહેલો સ્વાધ્યાય કમ્પ્લીટ સમજાવી દઉં. 1 થી 5 આપણને શું આપેલી છે? સંખ્યા આપેલી છે. દરેકે દરેક વસ્તુ ધ્યાનથી સમજો. અને આપણને શું કહેવામાં આવ્યું છે કે 3 અંકની કેટલી સંખ્યા બની શકે? 3 અંકની કેટલી સંખ્યા બની શકે તો આપણે શોધી દઈએ. એની સાથે સાથે 2 અંકની પૂછે, 4 અંકની પૂછે, 5 અંકની પૂછે, દરેકે દરેક વસ્તુ આ જ ઉદાહરણમાં આપણે સમજી લઈશું. 1 થી 5 સંખ્યા આપેલી, મતલબ એની અંદર ટોટલ નંબર કેટલા? 1, 2, 3, 4 અને આ 5 નંબર રહ્યા. હવે 3 અંકની સંખ્યા બનાવવાની છે. 3 અંકની સંખ્યા મતલબ અહીંયા પહેલો અંક હશે, બીજો ને અહીંયા આગળ ત્રીજો. આ અંક કયો હશે? એકમનો અંક હશે. આ અંક હશે દશકનો. આ અંક હશે 100 નો. ઓકે, એકમ, દશક, 100. હવે આની અંદર આપણને 2 શરત આપવામાં આવે કે જો જે આપણને અંકો આપેલા રહ્યા એનું પુનરાવર્તન થાય છે કે નથી થતું. બંને શરતો માટે આપણે જોઈએ. પહેલા નંબરની અંદર આપણે જોઈએ પુનરાવર્તન સાથે. શું કીધું? પુનરાવર્તન સાથે મતલબ વસ્તુ જે આપણને આપવામાં આવેલી રહી, જે સંખ્યા આપેલી રહી એનું આપણે પુનરાવર્તન કરી શકીએ. અહીંયા આગળ મેં 3 મૂક્યા તો હું બીજી વખત 3 મૂકી શકું, મતલબ 3 નું હું પુનરાવર્તન કરી શકું. અને પુનરાવર્તન સિવાય કે પુનરાવર્તન વગર કે તો અહીંયા આગળ મેં એક વખત 3 મૂકી દીધા તો બીજી વખત હું 3 નહીં મૂકું અને એની સાથે સાથે બાકીની જે 4 સંખ્યા વધી એમાંથી જ હું આની અંદર કોઈ સંખ્યા મૂકીશ. ઓકે, આટલા સુધી ખબર પડી ગઈ. પહેલા સમજીએ પુનરાવર્તન સાથે, મતલબ પુનરાવર્તન ચાલશે. એકમના અંકની અંદર હું આ 5 માંથી કઈ સંખ્યા મૂકી શકું? તમે જાતે કહો. હું તો 1 પણ મૂકી શકું, 2, 3, 4, 5 કોઈ પણ મૂકી શકું. મતલબ અહીંયા આગળ હું 5 માંથી કોઈ પણ એક સંખ્યા મૂકી શકું. હવે અહીંયા આગળ આપણને શું કહેવામાં આવ્યું છે કે પુનરાવર્તન સાથે, મતલબ પુનરાવર્તન થશે તો ચાલશે. મેં અહીંયા આગળ 4 મૂકી દીધી. હવે અહીંયા આગળ હું ફરીથી 4 મૂકીશ તો કોઈ વાંધો આવશે નહીં, પણ એની જગ્યાએ હું 3 પણ મૂકી શકું, 2, 1, 5 કોઈ બી સંખ્યા મૂકી શકું. તો આ 5 માંથી હું બીજી કોઈ પણ સંખ્યા મૂકી શકું. તો જવાબ શું આવશે? અહીંયા પણ 5 મૂકી શકાશે. 100 ના અંક ઉપર કઈ સંખ્યા મૂકી શકાશે? ધ્યાનથી સમજો. પુનરાવર્તન સાથે મતલબ પુનરાવર્તન થશે તો ચાલશે. અહીંયા આગળ મેં 3 મૂક્યા, અહીંયા પણ 3 મૂક્યા તો અહીંયા 3 મૂકી શકું, મૂકી શકાય, કારણ કે આપણને પુનરાવર્તન સાથે કીધું છે પુનરાવર્તન થશે તો ચાલશે. તો હવે આ 5 માંથી અહીંયા આગળ કોઈ પણ સંખ્યા મૂકીશ તો ચાલશે. તો અહીંયા આગળ આપણને 3 સંખ્યા મળી. અહીંયા પણ હું 5 માંથી કોઈ બી સંખ્યા મૂકું, અહીંયા પણ હું 5 માંથી કોઈ બી સંખ્યા મૂકું, અહીંયા પણ હું 5 માંથી કોઈ બી સંખ્યા મૂકું તો 3 અંકની આપણને ટોટલ સંખ્યા કેટલી મળે? તો 3 નો ગુણાકાર કરી દેવાનો. અહીંયા જેટલી બી સંખ્યા રહી દરેકનો ગુણાકાર એ આપણને શું મળશે? 3 અંકની જેટલી સંખ્યા મળે એનો જવાબ. 5 × 5 × 5, 5 × 5 = 25, 5 × 125.
ઓકે, આ પહેલા નંબર માટે થઈ ગયું. હવે બીજા નંબરની અંદર આપણે શું જોઈએ કે પુનરાવર્તન વગર. તો પુનરાવર્તન વગર મતલબ પુનરાવર્તન થશે નહીં. તો અહીંયા આગળ આપણે સમજીએ, સૌ પ્રથમ 3 અંક માટે સમજીએ, એના પછી આપણે 4 અંક, 2 અંક, 5 અંક, 1 અંક ઉપર જઈએ. ઓકે, અહીંયા આગળ આપણે હવે પુનરાવર્તન સિવાય કીધું છે. શું કીધું છે? પુનરાવર્તન સિવાય. પુનરાવર્તન સિવાય જેને કહેવાય પુનરાવર્તન વગર, મતલબ પુનરાવર્તન થવું જોઈએ નહીં. અહીંયા આગળ 5 મૂકી દીધી તો અહીંયા આગળ 5 મુકાશે નહીં, એનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. એક સંખ્યા એક જ વખત આવી જોઈએ. તો તમે કહો કે અહીંયા આગળ એકમના સ્થાને હું 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકું? સૌપ્રથમ એકમના સ્થાને જ મૂકવાનું. તો અહીંયા હું 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી દઉં. 1 2 3 4 5. માની લે કે આપણે એની અંદર 3 મૂકી દીધી. તો હવે બીજા નંબરની અંદર હું કઈ સંખ્યા મૂકી દીધું? આપણને શરત આપી છે કે પુનરાવર્તન સિવાય, મતલબ પુનરાવર્તન થવું જોઈએ નહીં. અને પુનરાવર્તન ના થાય મતલબ એકની એક સંખ્યા આવી જોઈએ નહીં. અહીંયા આગળ 3 આવી ગઈ તો અહીંયા આગળ હવે 3 આવશે નહીં. જો 3 ના આવે તો 1 2 4 5, આ 4 માંથી કોઈ બી સંખ્યા આવી શકે. મતલબ અહીંયા આગળ ટોટલ 4 માંથી કોઈ બી સંખ્યા આવી શકે. માની લીધું કે મેં અહીંયા આગળ 2 મૂકી દીધું. તો હવે આપણી પાસે કઈ કઈ સંખ્યા વધી? 1 4 5. તો અહીંયા આગળ હવે આપણે 2 અને 3 નું પુનરાવર્તન થશે નહીં. જે બી આપણી પાસે 3 સંખ્યા વધી એ 3 માંથી જ અહીંયા આગળ કોઈ સંખ્યા આવશે. તો 3 માંથી કોઈ સંખ્યા અહીંયા આગળ મૂકી શકાશે. હવે એ માની લે કે આપણે 1 મૂકી દીધી તો 3 અંકની સંખ્યા 123 બનશે. પણ આપણને શું પૂછવામાં આવે કે 3 અંકની કેટલી સંખ્યાઓ બની શકે? તો અહીંયા આગળ 123 બની શકે, 235 બની શકે, 1 3 8 8 તો નથી અહીંયા આગળ આપણી પાસે, 1 3 2 132. તમે આની અંદર આ 5 જે સંખ્યા રહી એની અંદરથી કોઈ બી 1 2 3 1 2 3 મૂકતા જશો એટલે તમને અલગ અલગ ગોઠવણીના શું કહેવાય અલગ અલગ તમને સંખ્યાઓ મળતી જશે. હવે આવી તમને કેટલી સંખ્યા મળે? તો બધાનો ગુણાકાર કરી દઈએ. 4 તરી થશે 12, 12 5 60. મતલબ આવી ટોટલ આપણને કેટલી સંખ્યાઓ મળે? 60 સંખ્યાઓ મળે. ઓકે, આ થઈ ગયું. 1 થી 5 સંખ્યા આપણને આપેલી હોય અને એની અંદર 3 અંકની સંખ્યા બનાવવાની હોય એના માટે. આનું આ ઉદાહરણ લઈએ અને સમજીએ કે 2 અંકની સંખ્યા બનાવવાની હોય તો શું થશે? હવે આપણે કેટલા અંકની સંખ્યા બનાવવાની છે? 2 અંકની સંખ્યા. જો 2 અંકની સંખ્યા બનાવવાની હોય તો આપણે ખાના કેટલા દોરીશું? 2 દોરીશું. એક સંખ્યા અહીંયા આવશે, બીજી સંખ્યા અહીંયા આવશે. ટોટલ આપણી પાસે સંખ્યાઓ કેટલી છે? 5 છે. 5 માંથી કોઈ બી મુકાશે. અહીંયા આગળ સૌપ્રથમ સમજીએ પુનરાવર્તન સાથે. પુનરાવર્તન સાથે મતલબ પુનરાવર્તન થશે તો કોઈ વાંધો આવશે નહીં. 2 2 3 3 4 4 એવી સંખ્યા હશે તો ચાલશે. તો અહીંયા આગળ સમજો હું કઈ સંખ્યા મૂકી શકું? આપણી પાસે 5 સંખ્યા છે. આ જે 5 સંખ્યા રહી 1 2 3 4 અને 5, આના માટે જ હું વાત કરી રહ્યો છું. ઓકે, તો અહીંયા આગળ હું 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકું? તો હા, 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય. હવે કહેવામાં આવ્યું છે કે પુનરાવર્તન સાથે. અહીંયા એક વખત 2 મૂકી દીધા તો એનું પુનરાવર્તન થશે તો ચાલશે. હું ફરી અહીંયા આગળ 2 મૂકું તો ચાલશે. તો ફરી હું આની અંદર આ 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકું. સમજણ પડી રહી છે આની અંદર કે અહીંયા 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી તો અહીંયા પણ 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકું. કારણ કે એકની એક સંખ્યા આવશે તો ચાલશે, એનું રિપીટેશન થશે તો ચાલશે, પુનરાવર્તન થશે તો ચાલશે. તો આને આવી આપણને ટોટલ કેટલી સંખ્યા મળે? 2 અંકોની. તો 5 5 25 સંખ્યાઓ આપણને મળે. 2 અંકની 25 સંખ્યા આપણને મળી શકે. જ્યારે 1 થી 5 નંબરની સંખ્યા આપી હોય, 2 અંકોની સંખ્યા બનાવવાની હોય અને પુનરાવર્તન સાથે કીધું હોય તો ટોટલ આપણને આવી 25 સંખ્યાઓ મળે. અને હવે એવું કહેવામાં આવ્યું હોય કે પુનરાવર્તન સિવાય, મતલબ પુનરાવર્તન ચાલશે નહીં. તો પુનરાવર્તન સિવાય. તો હવે આપણી પાસે આ 2 અંકોની સંખ્યા રહી. અહીંયા આગળ મેં 2 મૂકી દીધા. પહેલા એકમના સ્થાને તો આપણે કોઈ બી સંખ્યા મૂકી શકાશે 5 માંથી, તો મૂકી દીધું. માની લઈએ કે આપણે એકમના સ્થાને 1 મૂક્યો અને દશકના સ્થાને હજી એક કિંમત મૂકવાની છે. પુનરાવર્તન સિવાય મતલબ પુનરાવર્તન થવું જોઈએ નહીં. અહીંયા આગળ એક વખત 1 આવી ગયો તો અહીંયા આગળ હવે 1 આવવો જોઈએ નહીં. જો 1 આવે નહીં તો આપણી પાસે આ 4 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય. તો અહીંયા આગળ વધેલી 4 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય. હવે 2 અંકની ટોટલ કેટલી સંખ્યા બને? તો 4 ગુણ્યા 5 મતલબ 20 સંખ્યાઓ મળે. અને હવે સમજો આપણે શું સમજ્યા? તો સૌપ્રથમ આપણે સમજ્યા કે 2 અંકની કેટલી સંખ્યા બની શકે? જ્યારે 1 થી 5 સંખ્યા આપણને આપવામાં આવી હોય તો 2 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય? જો પુનરાવર્તન સાથે કે મતલબ પુનરાવર્તન ચાલતું હોય તો અહીંયા આગળ 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય. એવી રીતના અહીંયા પણ 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય. અહીંયા 3 મૂક્યા અને અહીંયા 3 મૂકશો તો ચાલશે, પુનરાવર્તન થશે તો ચાલશે. તો 5 ગુણ્યા 5 આપણને 25. ટોટલ કેટલી સંખ્યા મળે? 25. પણ કે 2 અંકોની પુનરાવર્તન સાથે. અને જો પુનરાવર્તન કરવાનું ના હોય તો અહીંયા આગળ આપણને કેટલી સંખ્યા મળે? 5 એકમના સ્થાને તો 5 એ 5 મૂકી શકાય
અને દશકના સ્થાને શું એક વખત એક સંખ્યા મૂકી દીધી તો એ સંખ્યા આવે નહીં આવે, મતલબ હવે વધેલી 4 માંથી જ કોઈ સંખ્યા આપણે મૂકી શકાશે તો 4 પંચા થઈ જશે 20. ઓકે, તો આપણને પુનરાવર્તન સિવાય 2 અંકોની કેટલી સંખ્યા મળી શકે? 20. હવે આપણે જોઈએ 4 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય. આના જ માટે જોઈએ કે 4 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય. તો 4 અંકની સંખ્યા બનાવવાની છે અને ટોટલ સંખ્યાઓ કેટલી? 2 1 2 3 4 અને 5. 4 અંકની સંખ્યા બનાવવાની મતલબ આપણે 4 ખાના દોરી દઈએ. 1 2 3 અને 4. એકમ, દશક, 100 અને 1000. હું અહીંયા આગળ સૌપ્રથમ આપણે જોઈએ પુનરાવર્તન સાથે. પુનરાવર્તન સાથે મતલબ પુનરાવર્તન થશે તો કોઈ વાંધો આવશે નહીં. ઓકે, અહીંયા આગળ એકમના સ્થાને હું કઈ સંખ્યા મૂકી શકું? દરેકને ખબર છે 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય. અહીંયા આગળ હવે પુનરાવર્તન કીધું છે, અહીંયા આગળ હું 2 મૂકી દઉં તો ફરી બીજી વખત 2 આવશે તો ચાલશે, કોઈ વાંધો આવશે નહીં. અને ફરી હું ત્રીજી વખત પણ 2 મૂકી શકું, ચોથી વખત પણ 2 મૂકી શકું, મતલબ 4 એ 4 એક જ અંકની સંખ્યા હોય તો કોઈ વાંધો આવશે નહીં. અહીંયા પણ 2 મૂકી શકાય, અહીંયા પણ 2, અહીંયા પણ 2, અહીંયા પણ 2. દરેક જગ્યાએ 2 મૂકી શકાય, દરેક જગ્યાએ 3 મૂકી શકાય, દરેક જગ્યાએ 4 મૂકી શકાય, દરેક જગ્યાએ આ 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય. મારી ઈચ્છા એવી છે કે અહીંયા આગળ 1 2 3 4 આવી કોઈ સંખ્યા પણ બનાવી શકું. મતલબ અહીંયા આગળ આપણે 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાશે. અહીંયા પણ આપણે 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાશે. શા માટે? કારણ કે અહીંયા જે સંખ્યા આવી ગઈ એનું રિપીટેશન અહીંયા આગળ ચાલશે. પુનરાવર્તન સાથે કીધું છે તો અહીંયા પણ આપણે હજી 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય અને અહીંયા પણ આપણે 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય. શા માટે? કારણ કે પુનરાવર્તન ચાલશે. આની અંદર તમને ખબર પડી ગઈ કે શા માટે દરેકની અંદર 5 5 મૂક્યા, પુનરાવર્તન સાથે, પુનરાવર્તન વગર. આની અંદર આ 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય. સમજી ગયા? હવે આની અંદર આવીએ, એની અંદર પણ આપણે 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય. શા માટે? કારણ કે પુનરાવર્તન થશે તો ચાલશે. અહીંયા એક વખત 4 આવી ગયો તો અહીંયા આ 5 માંથી કોઈ બી સંખ્યા આવી શકે. 4 આવશે તો બી આપણને કોઈ વાંધો નથી કારણ કે પુનરાવર્તન સાથે કીધું છે. તો આનો જવાબ આપણને કેટલું શું મળશે? તો કે 4 અંકની આપણને ટોટલ કેટલી સંખ્યા મળે? આ 4 નો ગુણાકાર કેટલો મળશે? 625 મળશે મારા ખ્યાલથી. ઓકે, 5 25 125 ને 625. તો આવી ટોટલ આપણને કેટલી સંખ્યાઓ મળે? તો આની અંદર 4 અંકની ટોટલ 625 સંખ્યાઓ મળે પુનરાવર્તન સાથે. અને હવે જોઈએ પુનરાવર્તન વગર. પુનરાવર્તન વગર મતલબ પુનરાવર્તન સિવાય. પુનરાવર્તન સિવાય મતલબ પુનરાવર્તન થવું જોઈએ નહીં. એક વખત તગડો આવી ગયો, તગડો કે બગડો આવી ગયો તો બીજી વખત તગડો કે બગડો આવવો જોઈએ નહીં. અને 4 અંકની કીધી છે તો આપણે 4 અંકની સંખ્યા બનાવીએ. અહીંયા આગળ 1 2 3 4. ઓકે, હવે 5 માંથી અહીંયા આગળ કોઈ બી એકમના સ્થાને તો કોઈ બી સંખ્યા મૂકી શકાશે. તો 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાશે. હવે અહીંયા આગળ એક વખત એક સંખ્યા આવી ગઈ, અહીંયા આગળ આપણે 4 મૂકી દીધો તો આ જગ્યાએ 4 મુકાશે નહીં. શા માટે? કારણ કે પુનરાવર્તન થવું જોઈએ નહીં, રિપીટેશન થવું જોઈએ નહીં. અહીંયા આગળ તો 4 આવી ગયો તો હવે 4 ને ટાંકી દઈએ તો આપણી પાસે કેટલી સંખ્યા વધી? 4. તો અહીંયા આગળ આપણે એ વધેલી 4 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય. હવે અહીંયા આગળ આપણી પાસે અહીંયા આગળ માની લઈએ કે 2 મૂક્યો તો આપણે 2 અને 4 ને મૂકી દીધા આની અંદર તો હવે આપણી પાસે 3 જ સંખ્યા વધી. શા માટે? કારણ કે આ 2 તો આપણે આની અંદર મૂકી દીધી. હવે એનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો અહીંયા ત્રીજા નંબરના સ્થાનની અંદર આ વધેલી 3 સંખ્યામાંથી આપણે કોઈ બી સંખ્યા મૂકી શકાય. માની લઈએ કે આપણે 1 મૂકી દીધો તો 1 નીકળી જશે. હવે આપણી પાસે 2 જ સંખ્યા વધી તો આ 2 માંથી આપણે અહીંયા આગળ કોઈ બી મૂકી શકાય. 2 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય. તો 5 અને એના પછી પુનરાવર્તન થતું નથી. મતલબ પુનરાવર્તન ના થાય તો આપણે શું કરવું પડે? પુનરાવર્તન ના થવું જોઈએ તો અહીંયા આગળ 5 મૂકી તો અહીંયા આગળ 4 જ સંખ્યા વધે કારણ કે એક સંખ્યા તો આવી ગઈ અને એનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો અહીંયા આગળ 4 સંખ્યા વધશે. હવે 2 સંખ્યા આવી ગઈ, આપણી પાસે 5 સંખ્યા હતી એની અંદરથી 2 સંખ્યા નીકળી ગઈ તો હવે આપણી પાસે 3 જ વધશે કારણ કે એ 2 તો એક વખત આવી ગઈ, એનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો અહીંયા આગળ 3 સંખ્યા જે બધી એમાંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય. હવે અહીંયા જે મેં 4 2 1 કીધું એની જગ્યાએ તમે કોઈ બી સંખ્યા મૂકી શકો પણ આપણને અહીંયા આપવામાં આવ્યું હોય એમાંથી જ એક મુકાય. ઓકે, 1 થી 8 આપવામાં આવ્યું હોય તો 7 પણ મુકાય, 8 મુકાય, 3 મુકાય, 2 મુકાય. 0 થી 9 આપવામાં આવ્યું હોય તો 9 8 7 6 5 4 3 2 1 0. આ 10 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય. જ્યારે 0 થી 9 આપી હોય તો ટોટલ આપણી પાસે કેટલી સંખ્યા થાય? 10 સંખ્યા થાય. અને 2 અંકની 3 અંકની 4 અંકની સંખ્યા બનાવી હોય તો એ આપણે બનાવી શકાય. હવે અહીંયા આગળ આપણી પાસે કેટલી સંખ્યા વધી? 2 જ. તો એ 2 માંથી આપણે કોઈ બી સંખ્યા મૂકી શકાય. તો ટોટલ 4 અંકોની કેટલી સંખ્યા બનશે? પુનરાવર્તન વગર મતલબ પુનરાવર્તન સિવાય પુનરાવર્તન ના થાય તો બનશે 3 2 6 ચોક 24 5 120 થશે કે 110 થશે? 24 5 થશે, 5 ચોક 20 120 થશે.
ઓકે, તો 120 સંખ્યા બનશે. બસ આ એક જ ઉદાહરણ આપણે સમજવાનું હતું. હવે આના જ માટે જ્યારે આપણે 1 થી 5 સંખ્યા લીધી, હાલ આપણે લીધી 1 થી 5 સંખ્યા, એવી રીતના આપણને 1 થી 6 સંખ્યા આપી શકે, 1 થી 6 સુધીની, તો ટોટલ સંખ્યાઓ કેટલી થશે? 6 થશે. તો આની અંદર હું 6 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકું, પછી આની અંદર 5 માંથી કોઈ સંખ્યા મૂકી શકું, કારણ કે 6 સંખ્યામાંથી એક સંખ્યા આવી ગઈ તો એનું પુનરાવર્તન થશે નહીં. અને અહીંયા આગળ બીજી જે 4 સંખ્યા વધી છે, અહીંયા આગળ વધી 3. તો જ્યારે આપણને 6 સંખ્યા આપી હોય અને પુનરાવર્તન ના કરવાનું હોય તો આવી રીતના મળે. અને પુનરાવર્તન ચાલતું હોય તો આપણે અહીંયા આગળ 6 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય, અને અહીંયા પણ 6 માંથી કોઈ બી મૂકી શકાય. અહીંયા એક વખત 6 આવી ગયો તો આપણે બીજી વખત 6 એની અંદર લઈ શકાય, કારણ કે પુનરાવર્તન થશે તો ચાલશે. તો એવી રીતના અહીંયા પણ 6 મૂકી શકાય, અહીંયા પણ 6 માંથી કોઈ બી એક સંખ્યા મૂકી શકાય. આ 6, 5, અહીંયા 3, 4, આ શું આપણે 3, 4 તગડો ચોગડો નથી મૂકી રહ્યા, એ 3 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય, 4 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય, 5 માંથી અહીંયા આગળ કોઈ બી સંખ્યા મૂકી શકાય. આ જે 1 થી 6 સુધીની સંખ્યાઓ રહી, 1, 2, 3, 4, 5, 6, એ 6 માંથી અહીંયા આગળ કોઈ બી સંખ્યા આપણે મૂકી શકાય. ઓકે, આપણે એની અંદર 6 નથી મૂકતા, 6 માંથી કોઈ બી સંખ્યા આપણે મૂકીએ છીએ. ઓકે, તો આ થઈ ગયું બેઝિક કે જે આપણે શીખવાનું હતું ઇન્ટ્રોડક્શન ની અંદર. અને આ એક ઉદાહરણથી મેં તમને એટલું સમજાવી દીધું કે આ ખાનાની અંદર સંખ્યાઓ કેવી રીતના મૂકવી. સંખ્યા સિવાય આપણને કોઈ ઇંગ્લિશનો શબ્દ આપે, આલ્ફાબેટ આપે, અને એનો કોઈ મૂળાક્ષર એની અંદર મૂકવાનો હોય તો એને કેવી રીતના મૂકવો એ પણ આપણે સમજી ગયા. હવે આની અંદર જેમ 1 થી 5 માટે સમજ્યા, 1 થી 6 માટે સમજ્યા, એમ આપણને 0 થી 5 આપે. અને સૌથી પહેલા આપણે સમજવાનું શું, 0 થી 5 આપે તો એની અંદર ટોટલ સંખ્યાઓ કેટલી? 0, 1, 2, 3, 4 અને 5, ટોટલ 6 સંખ્યાઓ થાય. તો એ 6 સંખ્યાઓમાંથી આપણે આની અંદર કોઈ બી સંખ્યા મૂકી શકાય. પછી પુનરાવર્તન સાથે કીધું છે કે પુનરાવર્તન વગર, એ આપણે જ્યારે રકમ વાંચીએ ત્યારે એની અંદરથી જોઈ લેવાનું. હવે આપણને આની અંદર 0 થી 9 સુધીની સંખ્યા પણ કહી શકે. 0 થી 9 માંથી તમારી ઈચ્છા હોય એ મૂકો. 5 ખાના આપી દે કે 5 અંકની સંખ્યા બનાવવાની છે, તો 5 અંકની સંખ્યા બનાવવા માટે આપણને 0 થી 9 સુધીની સંખ્યાઓ આપે તો કેટલી સંખ્યા બનાવી શકાય? પુનરાવર્તન સાથે, પુનરાવર્તન વગર, એ બધા દાખલાઓ આપણે એક્ઝામ્પલ ની અંદર શીખવાના છીએ. તો આ હતું આપણું ઇન્ટ્રોડક્શન કે જેની અંદર મેં તમને સમજાવ્યું કે 1 થી 5 અંકોની આપણને સંખ્યા બનાવવાની હોય, 1 થી 5 સુધીની સંખ્યા આપેલી હોય, 3 અંકોની સંખ્યા બનાવવાની હોય, 2 અંકોની સંખ્યા પણ આપણે સમજ્યા, આ 4 અંકોની સંખ્યા બનાવવાની હોય તો એ કેવી રીતના આપણે બનાવી શકાય. હવે આવા જ આપણને ઉદાહરણ આપ્યા છે 1 થી 4 નંબર સુધીના. હવે આપણે એને સમજીએ. તો જોઈએ ઉદાહરણ નંબર 1, જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? એક શબ્દ આપ્યો છે રોઝ, ROSE, જેની અંદર આપણને 4 શું આપવામાં આવેલા છે? આલ્ફાબેટ આપવામાં આવેલા છે. અને કીધું છે આખી રકમ વાંચીએ તો રોઝ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી, મતલબ R, O, S અને E, આ 4 મૂળાક્ષરોનો આપણે શું કરવાનું છે? ઉપયોગ કરવાનું છે. અને કહેવામાં આવ્યું છે કે 4 મૂળાક્ષરો વાળા અર્થસભર અથવા તો અર્થ રહિત, મતલબ એની અંદર તમે ROSE મૂકશો તો એક અર્થ વાળો શબ્દ થશે કે જેને આપણે ગુલાબ કહી શકાય. હવે એની અંદર તમે આના આડાઅવળી કરી દઈએ, જેમ કે ROSE આપણને આપ્યું છે. હવે અહીંયા આગળ આપણને 4 મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો કીધું છે અને 4 સંખ્યા બનાવવાની, મતલબ એક શબ્દ બનાવવાનો કે જે 4 મૂળાક્ષરો વાળો શબ્દ. આપણને કહેવામાં આવ્યું છે કે 4 મૂળાક્ષરો વાળા અર્થસભર અથવા તો અર્થરહિત શબ્દ જે બનાવવાનો આવે. મતલબ આની અંદર મારી ઈચ્છા છે કે અહીંયા આગળ પહેલા સ્થાને હું S મૂકું, મારી ઈચ્છા છે કે અહીંયા આગળ હું O મૂકું, પછી અહીંયા આગળ E મૂકું, અને હવે વધ્યો R તો અહીંયા આગળ R મૂકું. આ 4 માંથી મેં ગમે તેમ શું કરી? એની ગોઠવણી કરી. મતલબ એક શબ્દ બને. હવે તમે આના એક ગોઠવણી કરશો તો એક આ અર્થ વાળો શબ્દ થશે, ROSE, રોઝ, એક અર્થ વાળો શબ્દ થશે, મતલબ અર્થસભર થશે. પણ આ રેરોઝ, આ અર્થ રહિત થયો. મતલબ શું કહેવામાં આવ્યું છે કે અર્થ વાળો બને કે અર્થ રહિત બને, અર્થસભર બને કે અર્થ રહિત બને, ગમે તેવો શબ્દ બને. ખાલી આપણને શું કીધું છે? તમે ધાર બનાવો. એને વાંચવામાં તકલીફ પડે તો પડવા દેવાની, આપણે વાંચવાનું નથી. આપણને ખાલી શું કહેવામાં આવ્યું છે કે શબ્દ તમે તાર બનાવો. અને એવું કહેવામાં આવ્યું છે કે અર્થસભર અથવા તો અર્થ રહિત ટોટલ કેટલા શબ્દો બની શકે એ શોધો. ટોટલ કેટલા શબ્દો બની શકે એ શોધવાનું છે. આગળ જે ઉદાહરણ જોયું હાલ ઇન્ટ્રોડક્શનમાં સેમ ટુ સેમ એવું છે, ખાલી અંગ્રેજીના મૂળાક્ષરો માટે કીધું છે. અને મેન આપણને શું આપ્યું છે કે પુનરાવર્તનની અનુમતિ નથી. આવા જે દાખલા રહ્યા એ એક્ઝામમાં 3-4 માર્ક્સમાં પૂછાતા નથી, 1 થી 2 માર્ક્સમાં આપણને પૂછવામાં આવે છે. તો એ પ્રકારની જ આપણે ગણતરી કરવાની રહેશે. તો સ્ટાર્ટ કરીએ. શું કરવાનું? સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવવાનું અને નીચે જે આપણને પ્રશ્ન પૂછ્યો એનો જવાબ લખવાનો. શું પ્રશ્ન પૂછ્યો છે આપણને? તો કેટલા શબ્દો બને તે શોધો. તો શબ્દોની સંખ્યા આપણે શોધવાની છે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ અહીંયા આગળ આપણને શું આપેલું છે? શબ્દ. સૌપ્રથમ શબ્દ લખી દેવાનો. અહીંયા આગળ આપણને જે શબ્દ આપવામાં આવ્યો છે એ કયો છે? ROS અને E. એની અંદર મૂળાક્ષરો કેટલા? ટોટલ
4 અને આપણને એવું બી કહેવામાં આવ્યું છે કે અર્થસભર અથવા તો અર્થ રહિત 4 મૂળાક્ષરો વાળો શબ્દ બનાવવાનો. મતલબ જેમ આપણને 1 થી 5 સંખ્યા આપી હતી અને એની અંદર આપણે 4 અંકોની સંખ્યા બનાવતા હતા, એમ અહીંયા આગળ 4 મૂળાક્ષરો વાળો શબ્દ બનાવવાનો છે. 3 મૂળાક્ષરો વાળો શબ્દ પણ આપણને કહી શકાય. ઓકે, એના પણ હું તમને આ દાખલો પતાય એટલે સમજાવી દઉં. આપણે આના માટે જોઈએ 4 અક્ષરો વાળો. તો 4 અક્ષરો વાળો મતલબ આપણે એની અંદર 4 ખાના બનાવી દઈએ. આ પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. હવે તમે વિચારો ROSE ટોટલ અક્ષરો કેટલા આપણી પાસે? 4. ટોટલ મૂળાક્ષરો 4 અને એની અંદરથી આની અંદર એક સંખ્યા મૂકવાની રહેશે, મતલબ એક અક્ષર. આમાં એક મૂકવાનું રહેશે, આમાં એક મૂકવાનું રહેશે અને આમાં એક મૂકવાનું રહેશે. પણ એવું કીધું છે કે પુનરાવર્તનની અનુમતિ નથી, મતલબ પુનરાવર્તન થવું જોઈએ નહીં. અહીંયા આગળ ઈ મૂકી દીધો તો આ 3 માંથી એકેમાં ઈ આવવો જોઈએ નહીં. અહીંયા S મૂકી દીધો તો બાકીના 3 માં એકેમાં S આવવો જોઈએ નહીં. હવે તમે જાતે કહો, છેલ્લા ખાનામાં આ 4 માંથી હું શું મૂકી શકું? ગમે તે મૂકી શકું. 4 માંથી ગમે તે હું મૂકી શકું. હવે એના આગળના ખાનાની અંદર તમે વિચારો, અહીંયા તો હું 4 માંથી ગમે તે મૂકી શકું. અહીંયા આગળ હવે શું આવશે? તમે જાતે વિચારો. અનુમતિ નથી પુનરાવર્તનની, મતલબ મેં અહીંયા આગળ ઈ મૂકી દીધો તો હવે મારે આ 3 માંથી જ કોઈ એક મૂકવો પડશે. તો અહીંયા આગળ હું મૂકીશ 3 માંથી જ કોઈ બી એક. આજે મેં કીધું કે અહીંયા ઈ મૂક્યો, એની જગ્યાએ હું O પણ મૂકી શકું, S પણ મૂકી શકું, R પણ મૂકી શકું. ઓકે, પછી અહીંયા આગળ મેં S મૂકી દીધો હોય તો આપણી પાસે R, O અને E વધે. તો અહીંયા આગળ મારે ROE આ 3 માંથી જ કોઈ એક મૂળાક્ષર મૂકવો પડે, કારણ કે પુનરાવર્તન થવું જોઈએ નહીં. અહીંયા આગળ S આવી ગયો તો બીજી વખત S આવવો જોઈએ નહીં. હવે અહીંયા આગળ 4 માંથી એક શબ્દ મૂકી દીધો, અહીંયા 3 માંથી પણ બીજો એક શબ્દ મૂકી દીધો. હવે તો આપણી પાસે 2 જ શબ્દો વધ્યા. એ 2 માંથી પણ આપણે કોઈ બી મૂકી શકાય. 2 માંથી આપણે કોઈ બી મૂકી શકાય. અને હવે તો આપણી પાસે એક જ અક્ષર વધ્યો છે. અહીંયા આગળ E મૂકી દીધો હોય, અહીંયા આગળ O મૂકી દીધો હોય, અહીંયા આગળ R મૂકી દીધો હોય તો આપણી પાસે તો ખાલી S જ વધ્યો. તો એ S જે એક શબ્દ વધ્યો એ જ આપણે અહીંયા આગળ મૂકી શકાય. તો એક જે વધ્યો એ આપણે મૂકી શકાય. તો આ થઈ ગયું આપણને જે મૂકવાનું હતું એ. સૌપ્રથમ જે શબ્દો આપેલા હોય એ લખી દેવાના, એના પછી આપણું કોષ્ટક બનાવી દેવાનું અને છેલ્લા આપણો જવાબ માટે શું કરીશું? જેટલી બી નીચે સંખ્યા મળી એ બધાનો ગુણાકાર. તો આપણને શું શોધવાનું કીધું હતું? આપણને કીધું હતું કે અર્થસભર અથવા તો અર્થરહિત કેટલા શબ્દો બને, મતલબ શબ્દોની સંખ્યા આપણને પૂછી હતી. તો લખી દઈએ તેથી શબ્દોની સંખ્યા કેટલા શબ્દો બનશે? આ બધાનો ગુણાકાર કરીએ. 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 કેટલા મળશે? આ 4 તારી 12 24 એકા 24. આપણને ટોટલ 24 શબ્દો મળી શકે. હવે સમજો, આની અંદરથી આપણને એવું કહેવામાં આવ્યું હોય કે 3 મૂળાક્ષરો વાળો એક અક્ષર બનાવવાનો છે. ભલે આપણને 4 શબ્દો આપેલા રહ્યા, પણ આપણા એની અંદર જો 3 જ અક્ષરો બનાવવાના હોય તો આપણે શું કરી શકાય? જો 3 અંકનું આપણે એક ખાનું બનાવીએ, 3 ખાના વાળું એક કોષ્ટક બનાવીએ. આની અંદર અહીંયા આગળ હું આપણને 4 અક્ષરો આપેલા રહ્યા તો પહેલા તો હું 4 માંથી કોઈ બી એક મૂકી શકવાનો છું. બીજા નંબરની અંદર અહીંયા આપણી પાસે 4 માંથી એક મૂકાઈ ગયું, મતલબ કેટલા વધ્યા? 3. તો અહીંયા પણ હું 3 માંથી કોઈ બી મૂકી શકું. 3 માંથી કોઈ બી મૂકી શકાય. હવે એનું પુનરાવર્તન ના થવું જોઈએ તો હવે તો આપણી પાસે 2 જ વધ્યા. તો એ 2 માંથી હું અહીંયા આગળ કોઈ બી મૂકી શકું. તો જો 3 અંકોની પૂછે, 3 અંકોની મતલબ 3 મૂળાક્ષરો વાળો શબ્દ પૂછે તો જવાબ શું થશે? 2 તરી 6 ચોક 24. એનો પણ જવાબ આપણને 24 મળે, મતલબ કોઈ ફરક પડ્યો નહીં. શા માટે? કારણ કે છેલ્લા તો આપણે એક જ મૂકવાનો હતો અને એક સાથે એનો ગુણાકાર કરીએ તો આપણને એ જ મળવાનું હતું. અને હવે સમજો કે જો 2 અંકની પૂછી હોત તો 2 અંકની મતલબ 2 શબ્દો વાળો પૂછ્યો હોત તો આપણે 2 મૂળાક્ષરો વાળો એક શબ્દ બનાવવાનો. આ 2 મૂળાક્ષરો વાળો આખો એક થઈ જશે શબ્દ. તો અહીંયા આગળ તો હું 4 માંથી કોઈ બી એક સંખ્યા મૂકી શકું. હવે એનું પુનરાવર્તન ના થવું જોઈએ. S આવી ગયો તો આપણી પાસે 3 જ શબ્દો વધ્યા. તો એ 3 જ મૂળાક્ષરો વધ્યા તો 3 માંથી કોઈ પણ મૂકી શકું. તો 3 ચોક થશે 12. તો જો આપણને આવું આપેલું હોય કે રોજ શબ્દનો ઉપયોગ કરવાનો, 2 મૂળાક્ષરો વાળો શબ્દ બનાવવાનો. આ 2 મૂળાક્ષર મૂકીશું તો આખો એક શબ્દ બનશે. 3 મૂળાક્ષર મૂકીશું તો એક શબ્દ બનશે. 4 મૂળાક્ષર મૂકીશું તો એક શબ્દ બનશે. ઓકે, તો 3 મૂળાક્ષર વાળો શબ્દ, 4 મૂળાક્ષર વાળો શબ્દ, 2 મૂળાક્ષર વાળો શબ્દ. તો 2 મૂળાક્ષર મૂકીશું તો આપણને એક શબ્દ મળશે. તો ટોટલ શબ્દોની સંખ્યા કેટલી મળશે? આપણને 12 મળશે. ઓકે, આટલા સુધી પુનરાવર્તન થવું જોઈએ નહીં. હવે તમે જાતે ટ્રાય કરો કે જો પુનરાવર્તન થતું હોય તો આ ત્રણેય માટે તમે જાતે ટ્રાય કરો. જવાબ આવે તો કમેન્ટ કરી દેજો. જોઈએ ઉદાહરણ નંબર 1 અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયું. આની અંદર કોઈ ડાઉટ નહીં હોય. આગળ જોઈએ આપણે ઉદાહરણ નંબર 2. તો જોઈએ ઉદાહરણ નંબર 2. બહુ જ સરળ અને બહુ જ નાનો છે. શું કહેવામાં આવ્યું છે? ભિન્ન રંગના 4 ધ્વજ છે. આપણી પાસે 4 અહીંયા આગળ ધ્વજ આપવામાં આવેલા છે. માની લો એક આ પહેલો ધ્વજ, બીજો ધ્વજ, ત્રીજો અને ચોથો. અને 4 ધ્વજના રંગ કયા છે? અલગ અલગ છે. ભિન્ન રંગના 4 ધ્વજ, 4 ધ્વજ અલગ અલગ રંગના. એકની નીચે બીજો રાખીને સંકેત બનાવવાનો છે.
આપણી પાસે પહેલો ધ્વજ અહીંયા આગળ આમ હોય તો બીજો ધ્વજ શું કરવાનો, એની નીચે આમ મૂકી દેવાનું. આ નીચે આપણે મૂકી દીધો તો આખો આ જે બનશે એ શું બનશે, એક સંકેત બનશે. શું બનશે, એક સંકેત બનશે. મતલબ એક ધ્વજની નીચે બીજો ધ્વજ મૂકવાનો જેથી આપણને એક સંકેત મળી જાય. પણ યાદ રાખવાનું, જ્યારે બી ધ્વજ બનાવીએ તો હંમેશા બંને અલગ અલગ રંગવાળા શું લેવાના, ધ્વજ લેવાના. લાલ રંગનો ધ્વજ લીધો, એની નીચે લાલ રંગનો ધ્વજ બનાવી દઈએ. આ લાલ રંગનો ધ્વજ હોય અહીંયા આગળ માની લઈએ અને એની નીચે આપણે બીજો લાલ રંગનો લઈ લઈએ તો આખો આ ધ્વજ ના બને. આ શું, આ ધ્વજ જ કહેવાય, સંકેત ના બને કોઈ. કારણ કે આપણને શું મળ્યું, જે ધ્વજ આપેલો હતો એને ખાલી તમે મોટો કરી દીધો, કોઈ સંકેત બને નહીં. અને જો આપણને એવું કહેવામાં આવે કે એકની નીચે બીજો રાખીને સંકેત બનાવવાનો છે, મતલબ બંને રંગ અલગ અલગ હોવા જોઈએ. અહીંયા આગળ એક ધ્વજ લઈએ, એની નીચે બીજો ધ્વજ મૂકીએ અને બંનેના રંગ જો અલગ અલગ હોય તો જ આપણને શું મળે, એક સંકેત મળે. મતલબ યાદ રાખવાનું, જ્યારે બી ધ્વજ વાળો દાખલો આવે, સંકેત વાળો દાખલો આવે, એની અંદર હંમેશા અંકોનું અથવા તો જે રંગ આપેલા હોય એનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. આપણને અહીંયા આગળ લાલ આપેલો હોય, આપણને વાદળી કલરનો આપેલો હોય, આપણને કેસરી કલરનો આપેલો હોય, આપણને સફેદ કલરનો આપેલો હોય, તો યાદ રાખવાનું, જો તમે પહેલો લાલ લો તો બીજો લાલ સિવાયનો વાદળી, કેસરી અથવા તો સફેદ એમાંથી કોઈ બી લઈ શકાય, પણ લાલ અને લાલનો ઉપયોગ કરવાનો નહીં. ઓકે, તો આ આપણને શું મળશે, એક સંકેત મળશે. તો આપણને કહેવામાં આવી શકે તો આવા કેટલા સંકેતો બનાવી શકાય. તો સ્ટાર્ટ કરીએ. આ તો બધી વસ્તુ શું હતી, બેઝિક હતી. અહીંયા આગળ દાખલો ગણીએ, કેટલા સંકેતો બનાવી શકાય. તો સૌપ્રથમ આપણે સમજીએ, એક આકૃતિ દોરી દઈએ. અહીંયા આગળ આપણને પહેલો ધ્વજ લઈએ, નીચે એની બીજો ધ્વજ દોરીએ. હવે તમે વિચારો, બસ આપણે જેમ પેલામાં ખાના દોરતા હતા, 1 2 3 4, 1 2 3, અને અહીંયા આગળ આપણે શું મૂકતા હતા, સંખ્યા મૂકતા હતા. એમ અહીંયા આગળ બે ધ્વજ મૂકવાના અને આ બંને ધ્વજની આગળ શું મૂકવાની, સંખ્યા મૂકવાની. અહીંયા આગળ આપણી પાસે શું વધી શકે, સમજો. આપણને શું આપવામાં આવ્યું છે, 4 ભિન્ન રંગના ધ્વજ. તો લખી દઈશું કે તેથી ધ્વજની સંખ્યા આપણને ટોટલ કેટલી આપવામાં આવી છે, 4 આપવામાં આવી છે. અને એના ઉપરથી આપણે સંકેત બનાવવાનો છે. તો અહીંયા આગળ તો હું 4 માંથી કોઈ બી રંગનો એક ધ્વજ મૂકી શકું. અને હવે નિયમ આપણો યાદ કરો કે નીચે બીજા જ રંગનો ધ્વજ હોવો જોઈએ, એકનો એક રંગવાળો ધ્વજ આવવો જોઈએ નહીં, નકર એ ધ્વજ જ કહેવાશે, કોઈ સંકેત કહેવાશે નહીં. સંકેત બનાવવો હોય તો બંને જે ધ્વજ રહ્યા એ અલગ અલગ હોવા જોઈએ. જો 3 ધ્વજ કે આપણને આવી રીતના 3 ધ્વજ કે 1 2 અને એની નીચે પણ ત્રીજો ધ્વજ, તો 3 ધ્વજ જે રહ્યા એની અંદર આપણે શું કરવું પડે, અલગ અલગ રંગના ધ્વજ મૂકવા પડે. તો જ આખો આ શું બની શકે, એક સંકેત બની શકે. તો હવે આપણી પાસે જે 4 ધ્વજ હતા એની અંદરથી એક ધ્વજ મૂકી દીધો, અહીંયા આગળ કોઈ બી મૂકી શકાય. હવે આપણી પાસે 3 જ વધ્યા તો અહીંયા આગળ એ 3 માંથી કોઈ બી એક ધ્વજ મૂકીશું તો પૂરો થઈ ગયો. એકની નીચે બીજો, બીજાની નીચે ત્રીજો આપણને મૂકવાનો કીધો નતો, તો પહેલા અમે 4 માંથી કોઈ મૂક્યો, એનું પુનરાવર્તન નહીં થાય, તો બીજા નંબરની અંદર આપણે 3 માંથી કોઈ બી એક મૂક્યો. તો હવે વાંચો, આપણને શું કહેવામાં આવ્યું હતું કે તો આવા કેટલા સંકેતો બનાવી શકાય, મતલબ આપણને સંકેતોની સંખ્યા પૂછી હતી. તો તેથી સંકેતોની સંખ્યા બરાબર શું થશે, તો કે જે બી અહીંયા અંકો મળ્યા એ બધાનો ગુણાકાર, 4 ગુણ્યા 3, 4 તરી થશે 12. આવા આપણને ટોટલ કેટલા સંકેતો બને, 12 સંકેતો બને. ક્યાંથી, તો કે 4 અલગ અલગ રંગના, 4 ભિન્ન રંગના ધ્વજ આપણને આપવામાં આવેલા હોય, એકની નીચે બીજો મૂકવાનો હોય, એક સંકેત બનાવવાનો હોય, તો ટોટલ આપણને 12 સંકેતો મળી શકે. ઓકે, બહુ જ સરળ અને બહુ જ નાનો દાખલો હતો. આટલી ગણતરી કરવાની, 2 માર્ક્સમાં દાખલો પૂછાય તો 2 માર્ક્સ પૂરા મળી જાય. 1 માર્ક્સના એમસીક્યુ ખાલી જગ્યા એની અંદર QMR માં પૂછાય તો એની અંદર પણ આપણને કમ્પ્લીટ ખબર પડી જવી જોઈએ. OMR, ઓકે, તો એની અંદર પણ આપણને કમ્પ્લીટ ખબર પડી જવી જોઈએ કે કેવી રીતના દાખલો ગણવો. નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજા નંબરનું ઉદાહરણ. હવે જોઈએ ઉદાહરણ નંબર 3. બહુ જ સરળ અને આ પણ બહુ જ નાનો દાખલો છે. આપણે આગળ જોયું સેમ ટુ સેમ આપ્યો છે, પણ એક વસ્તુ અલગ છે કે 2 અંકોની સંખ્યા પૂછી, પણ કેવી, તો કે યુગ્મ સંખ્યા આપણને અહીંયા આગળ કહેવામાં આવી છે. આપણે બનાવવાની કેટલા અંકની છે, 2 અંકની સંખ્યા. મતલબ 2 ખાના બનાવી દઈશું, આ પહેલું ખાનું, આ બીજું ખાનું. અહીંયા આગળ એક સંખ્યા હશે, અહીંયા આગળ એક સંખ્યા હશે, અને એ બંને સંખ્યા કેવી બનાવવાની છે, જે સંખ્યા બનાવી 2 અંકોની એ યુગ્મ સંખ્યા હોવી જોઈએ. હવે યાદ કરો, યુગ્મ સંખ્યા ક્યારે બને, યુગ્મ સંખ્યા ત્યારે જ બને કે જ્યારે એનો એકમનો અંક યુગ્મ હોય. તમે એકમનો અંક આપણે 12 લખીએ તો આ એકમનો અંક કહેવાય 2, આ દશકનો અંક કહેવાય. 112 લખો તો આ એકમનો અંક, દશકનો અંક, 100નો અંક, બધા અંક ભૂલી જવાના, ખાલી એકમનો અંક યાદ રાખવાનો. જો છેલ્લો મતલબ એકમનો અંક કેવો હોવો જોઈએ, યુગ્મ હોય, તો જ આપણે કહી શકાય કે બનેલી સંખ્યા યુગ્મ છે. તમે અહીંયા આગળ 15 લખશો તો 5 એ અયુગ્મ કહેવાય. મતલબ એકમનો અંક જે રહ્યો એ અયુગ્મ છે. મતલબ એકમનો અંક જો આપણે યુગ્મ મૂકીએ તો જ આપણને આખી સંખ્યા કેવી મળે, યુગ્મ મળે. તો બસ આપણને ટોટલ કેટલી સંખ્યા આપણને આપવામાં આવી છે, 1 થી 5.
તો ટોટલ સંખ્યા આપણને આપી, કુલ સંખ્યા લખીએ આપણે અહીંયા આગળ. કુલ સંખ્યા તો આપણે નીચે લખવાની રહેશે. તો અહીંયા આગળ લખીએ 1 થી 5, મતલબ આપણી પાસે ટોટલ 5 સંખ્યા આપવામાં આવી છે. 5 સંખ્યા આટલું જ લખવાનું. 5 સંખ્યા 1 2 3 4 અને 5. ઓકે, પછી નીચે કોષ્ટક અને છેલ્લા આપણા કુલ સંખ્યા જે બની શકે 2 અંકોની એનો જવાબ. અને આપણને એવી વસ્તુ આપી છે કે અંકોનું પુનરાવર્તન કરી શકાય, મતલબ પુનરાવર્તન થશે તો ચાલશે. હવે અહીંયા આગળ વિચારો કઈ સંખ્યા આવશે, અહીંયા આગળ પણ કઈ સંખ્યા આવશે. હાલ જ નિયમ કીધો કે જો યુગ્મ સંખ્યા જોઈતી હોય તો અંકો જે રહ્યો એની અંદર એકમનો અંક કયો હોવો જોઈએ, યુગ્મ હોવો જોઈએ. આપણને જે સંખ્યા આપણે આટલી આપવામાં આવી રહી એની અંદર એકમનો અંક યુગ્મ હોય, મતલબ એની અંદરથી યુગ્મ સંખ્યાઓ કેટલી, તો 1 તો 2 અને 1 તો 4. આ બે જ સંખ્યા આપણી પાસે કેવી છે, યુગ્મ છે. મતલબ આ જે બે અંકની સંખ્યા રહી એ યુગ્મ બનાવી હોય તો આ બે માંથી એક સંખ્યા અહીંયા આગળ મૂકવી પડે. કાં તો 2 મૂકવા પડે, કાં તો 4 મૂકવા પડે. આ બે માંથી જ કોઈ બી એક સંખ્યા મૂકવી પડે. ઓકે, અને અહીંયા આગળ આપણે કઈ સંખ્યા મૂકીએ? હવે અહીંયા આગળ તો યુગ્મ હોય કે અયુગ્મ હોય કોઈ વાંધો ના આવે. અને આપણને શું કીધું છે કે પુનરાવર્તન કરી શકાય, મતલબ એક વખત અહીંયા આગળ 4 મૂકી દીધી તો અહીંયા આગળ ફરીથી તમે 4 મૂકશો તો કોઈ વાંધો આવશે નહીં. અહીંયા આગળ તમે 2 મૂકશો તો પણ કોઈ વાંધો નહીં આવે, 1 મૂકશો તો પણ કોઈ વાંધો નહીં આવે. મતલબ અહીંયા આગળ આપણે 5 માંથી કોઈ બી સંખ્યા મૂકી શકાય, કારણ કે આપણને શું કહેવામાં આવ્યું છે, અંકોનું પુનરાવર્તન કરી શકાય. અહીંયા એકમનો અંક જે યુગ્મ મૂક્યો એ જો આપણે 2 મૂકીએ તો અહીંયા આગળ પણ આપણે 2 મૂકી શકાય, કારણ કે અંકોનું પુનરાવર્તન ચાલે. 1 પણ મૂકી શકાય, 3 4 5 કોઈ પણ મૂકી શકાય. મતલબ 5 માંથી આપણે કોઈ બી સંખ્યા મૂકી શકાય. તો 2 અંકોની ટોટલ આપણી પાસે કેટલી સંખ્યા બને? તો તેથી 2 અંકોની કુલ સંખ્યા કેટલી મળશે? આવે એ તો દરેકને ખબર પડી ગઈ. 5 ગુણ્યા 2 મતલબ 10. આપણને 2 અંકોની ટોટલ 10 સંખ્યાઓ મળી શકે. ડન. આ હતો આપણી પાસે ઉદાહરણ નંબર 3. હવે આની અંદર તમે કમેન્ટ કરજો કે જો પુનરાવર્તન કરવાનું ના કે પુનરાવર્તન સિવાય પૂછે, પુનરાવર્તન વગર, તો એનો જવાબ કેટલો આવે? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ગણજો એને. આ દાખલો ગણશો તો જ તમને એક્ઝામ્પલ ની અંદર વધારે આગળ આઈડિયા આવશે. આપણે જોઈએ આગળનું ઉદાહરણ. તો જોઈએ છેલ્લું ઉદાહરણ, ઉદાહરણ નંબર 4. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો અને એને ધ્યાનથી સમજવાનો દાખલો છે. ઓકે, આકૃતિ સમજાવું એને તમે ધ્યાનથી સમજજો, બહુ સરળતાથી તમે દાખલો ગણી શકશો. શું આપણને આપવામાં આવ્યું છે આની અંદર કે એક હારમાં ઊભા કરેલા મતલબ શું? હાર મતલબ એક હરોળમાં એક લાઈનસર આમ આપણે ઊભા રહીએ, જેમ 1 2 3 4 માણસો એવી રીતના આમ લાઈનસર શું ઊભા કરવામાં આવેલા છે? ધ્વજ સ્તંભ, શિરોલંબ મતલબ ઊભા ધ્વજ સ્તંભ એક હરોળમાં આપણને ઊભા કરવામાં આવેલા છે. મતલબ શું આપવામાં આવ્યું છે? આ પહેલો ધ્વજ સ્તંભ, બીજો ધ્વજ સ્તંભ, ત્રીજો, ચોથો, પાંચમો, એવી રીતના શું કરવામાં આવે છે? એક લાઈનમાં, એક હારમાં, એક હરોળમાં ધ્વજ સ્તંભને ઊભા કરવામાં આવેલા છે. અને આપણને કહેવામાં આવ્યું છે કે ભિન્ન ધ્વજ સ્તંભ પર, આ એક ધ્વજ સ્તંભ છે, આમાં બીજો ધ્વજ સ્તંભ, આ ત્રીજો, ચોથો, આ પાંચમો ધ્વજ સ્તંભ, જે શું કહેવાય? લોખંડનો આવે એ ધ્વજ સ્તંભ, અને એના ઉપર આપણે શું લગાવીએ? ધ્વજ લગાવીએ. તો એ જ આપ્યું છે શિરોલંબ ધ્વજ. શિરોલંબ મતલબ ઊભા ધ્વજ સ્તંભ પર ભિન્ન રંગના 5 ધ્વજ દ્વારા કેટલા સંકેત બનાવી શકાય? મતલબ અહીંયા આગળ ભિન્ન રંગના શું આપેલા છે? 5 ધ્વજ આપ્યા છે. ભિન્ન રંગના 5 ધ્વજ આપણને આપી દીધેલા છે. તો અહીંયા આગળ ભિન્ન રંગના 5 ધ્વજ હોય અને એ 5 ધ્વજનો આપણે ઉપયોગ કરીને શું બનાવવાનો છે? સંકેત બનાવવાનો છે. હવે હાલ જ આગળ દાખલો જોયો, જો સંકેત બનાવવાનો હોય તો એક ધ્વજ લઈએ, એની નીચે બીજો ધ્વજ મૂકી દઈએ તો આ એક સંકેત બની જાય. પણ આની અંદર નિયમ શું હશે? અહીંયા આગળ જે રંગનો ધ્વજ આવી ગયો, બીજો રંગનો ધ્વજ નીચે આવવો જોઈએ નહીં. એવા આપણને 5 રંગના ધ્વજ આપેલા છે. તો અહીંયા આગળ આપણે ત્રીજો પણ શું બનાવી શકાય? અહીંયા આગળ સંકેત બનાવી શકાય. એવી રીતના ચોથો પણ ધ્વજ મૂકીને સંકેત બનાવી શકાય. પાંચમો પણ ધ્વજ મૂકીને સંકેત બનાવી શકાય. હવે કોઈ એવું કહે છે કે મારે તો 3 જ ધ્વજનો ઉપયોગ કરીને સંકેત બનાવવો છે, તો આ 1 2 અને આ 3, એને 3 ધ્વજનો ઉપયોગ કરીને શું બનાવ્યો? આ એક સંકેત બનાવ્યો. મેં અહીંયા આગળ 5 ધ્વજનો ઉપયોગ કરીને શું બનાવ્યો? એક સંકેત બનાવ્યો. આપણને કહેવામાં પણ આવ્યું છે કે દરેક સંકેતમાં ભિન્ન રંગના 2 અથવા 2 થી વધુ ધ્વજ હોઈ શકે. મતલબ જે બી આપણે સંકેત બનાવીશું, આ એક સંકેત બનાવ્યો, આ એક સંકેત બનાવ્યો, એમાં ભિન્ન રંગના મતલબ અલગ અલગ રંગના, એકનો એક રંગ આવશે નહીં, 2 અથવા 2 થી વધુ ધ્વજ હોઈ શકે. મતલબ જે સંકેત બનાવીશું એની અંદર 2 ધ્વજ હોઈ શકે, એનાથી વધારે પણ હોઈ શકે, 2 ધ્વજ પણ હોઈ શકે. આ એક આપણે સંકેત બનાવ્યો જેની અંદર આપણે 2 ધ્વજનો ઉપયોગ કર્યો. અહીંયા આગળ આપણે સંકેત બનાવ્યો એની અંદર 3 ધ્વજનો ઉપયોગ કર્યો. અહીંયા આગળ આપણે એક ધ્વજ બનાવ્યો એની અંદર 5 ધ્વજનો ઉપયોગ કર્યો. હજી 4 તો રહી ગયા. મતલબ આપણે અહીંયા આગળ 1 2 3 અને 4, અહીંયા આગળ આપણે 4 ધ્વજનો ઉપયોગ કરીને શું બનાવ્યો? એક સંકેત બનાવ્યો. આપણને ક્લિયરલી કહેવામાં આવે છે કે દરેક જે સંકેત બનાવીશું, આ એક સંકેત, બીજો, ત્રીજો, ચોથો, જે સંકેત બનાયા એની અંદર અલગ અલગ રંગના, આ બંનેના રંગ અલગ અલગ હશે. અહીંયા પણ આ ચારેયના રંગ અલગ અલગ હશે, આ પાંચેયના રંગ અલગ અલગ, અહીંયા પણ આ ત્રણેયના રંગ અલગ અલગ હશે.
તો ભિન્ન રંગના બે અથવા બે થી વધુ ધ્વજ હોઈ શકે. એક સંકેતની અંદર બે અથવા વધારે ધ્વજ હોઈ શકે. તો આ એક સંકેત, એની અંદર ટોટલ 4 ધ્વજ છે. આ એક સંકેત જેની અંદર આપણી પાસે 2 ધ્વજ છે. આ એક સંકેત જેની અંદર આપણી પાસે 5 ધ્વજ છે. આ એક સંકેત જેની અંદર આપણી પાસે 3 ધ્વજ છે. તો આખા બધા સંકેતો એની અંદર ધ્વજની સંખ્યા 4, 2, 5 અને 3 છે. અને હવે શું કહેવામાં આવ્યું છે વાંચીએ. દરેક સંકેતમાં ભિન્ન રંગના બે અથવા બે થી વધુ ધ્વજ હોઈ શકે. એ તો આપણે સમજી લીધું. તો શોધવાનું શું કીધું છે કે એક હારમાં ઉભા કરેલા શિરોનામ સ્તંભ પર ભિન્ન રંગના 5 ધ્વજ દ્વારા કેટલા સંકેત બનાવી શકાય. હવે આપણને એવું પૂછવામાં આવ્યું છે કે ટોટલ સંકેતોની સંખ્યા. તો સૌપ્રથમ આપણે શું કરવું પડે, હું તમને એક ઉદાહરણ આપું કે જો આપણને બે ધ્વજનો ઉપયોગ કરીને એક સંકેત બનાવવાનો કે શું કીધું, બે ધ્વજનો ઉપયોગ કરીને આપણે આ એક આખો શું બનાવ્યો, સંકેત બનાવ્યો. આખો આપણે શું બનાવ્યો, એક સંકેત જેની અંદર બે ધ્વજનો આપણે ઉપયોગ કર્યો. તો આવા ટોટલ સંકેતો કેટલા બની શકે. જો હું અહીંયા લાલ રંગ લઉં, નીચે વાદળી પણ લઉં, હવે ઉપર વાદળી લઉં, નીચે સફેદ પણ લઉં, ટોટલ આપણી પાસે 5 ધ્વજ છે. તો હું અહીંયા આગળ 5 માંથી કોઈ બી ધ્વજ લઈ શકું, 5 માંથી કોઈ બી રંગનો ધ્વજ લઈ શકું. અને હવે શું કહેવામાં આવ્યું છે કે જે રંગ રહ્યો એનું પુનરાવર્તન ના થવું જોઈએ, મતલબ દરેક સંકેતમાં ભિન્ન રંગ હોવો જોઈએ. આ ધ્વજનો રંગ જો લાલ હોય તો આનો રંગ લાલ સિવાય ગમે તે હોવો જોઈએ. હવે 5 ધ્વજ છે, એની અંદરથી જો એક લાલ રંગનો હોય તો એને આપણે મૂકી દીધો. તો હવે જે 4 રંગના ધ્વજ વધ્યા, અહીંયા આગળ એ 4 રંગના ધ્વજમાંથી જ આપણે મૂકી શકાશે. મતલબ 5 ચોક 20. ટોટલ જો બે ધ્વજ વાળો સંકેત બનાવવામાં આવે તો ટોટલ કેટલા સંકેતો બની શકે, 20 સંકેતો બની શકે. એવી રીતના જો 3 ધ્વજનો ઉપયોગ કરીને કોઈ સંકેત બનાવવામાં આવે તો હું અહીંયા આગળ 5 રંગના ધ્વજમાંથી કોઈ બી ધ્વજ મૂકી શકું. અહીંયા પણ હું 5 મૂકી ગયા, 5 માંથી એક આવી ગયો, લાલ આવી ગયો, તો હવે આપણી પાસે 4 રંગના ધ્વજ વધ્યા. તો એ 4 રંગના ધ્વજમાંથી હું કોઈ પણ ધ્વજ મૂકી શકું. હવે 4 રંગમાંથી બીજો રંગ પ્રમાણે લઈએ, સફેદ આવી ગયો, લાલ અને સફેદ આવી ગયો, તો હજી આપણી પાસે 3 રંગના ધ્વજ વધ્યા છે. તો એ 3 રંગના ધ્વજ જે રહ્યા એમાંથી હું કોઈ પણ ધ્વજ મૂકી શકું. તો આપણને શું મળ્યું, 3 ધ્વજ દ્વારા સંકેતો કેટલા મળશે, ટોટલ સંકેતો 5 × 4 × 3, 5 ચોક 20 તરી થશે 60. તો આવા ટોટલ આપણને 60 સંકેતો મળે. એવી રીતના આના માટે કેટલા સંકેતો મળશે, અહીંયા આગળ હું 5 માંથી કોઈ બી મૂકી શકું. હવે એનું પુનરાવર્તન નહીં થાય તો અહીંયા આગળ 4 માંથી કોઈક આવશે, અહીંયા 3 માંથી, 2 માંથી, 1 માંથી. તો આનો જ્યારે આપણે ગુણાકાર કરીએ તો શું વધશે, 5 ચોક કેટલા થશે, અચ્છા 4 × 5 = 20, અચ્છા 5 ચોક 20 તરી 60, દૂ 120. તો આવા ટોટલ આપણને શું મળશે, 120 સંકેતો મળશે. કોના દ્વારા, 5 ધ્વજનો, 5 અલગ અલગ રંગના ધ્વજનો ઉપયોગ કરીને જ્યારે સંકેત બનાવીશું ત્યારે. હવે અહીંયા આગળ જો આપણે 4 આપણે ધ્વજનો ઉપયોગ કરીને કોઈ સંકેત બનાવીએ તો અહીંયા આગળ શું થશે, 5 માંથી કોઈ બી ધ્વજ મૂકી શકાશે. હવે અહીંયા આગળ 4 માંથી કોઈ બી મૂકી શકાય. હવે આપણી પાસે 3 ધ્વજ વધ્યા તો અહીંયા 3 માંથી કોઈ બી મૂકી શકાય. અને જે આપણી પાસે 2 ધ્વજ વધ્યા તો 2 માંથી કોઈ બી મૂકી શકાય. તો અહીંયા પણ આપણને ટોટલ સંકેતો કેટલા મળે, 5 ચોક 20 તરી 60, દૂ 120. અહીંયા પણ આપણને ટોટલ કેટલા સંકેતો મળે, 120 સંકેત મળે. તો હવે ધ્યાનથી સમજજો, જો 4 ધ્વજનો ઉપયોગ કરીને સંકેત બનાવીએ તો એવા આપણને 120 સંકેત મળે. 2 ધ્વજનો ઉપયોગ કરીને કોઈ સંકેત બનાવીએ તો આપણને 20 સંકેતો મળે. 5 ધ્વજનો ઉપયોગ કરી લઈએ, 5 અલગ અલગ રંગના, અને એ 5 ધ્વજનો ઉપયોગ કરીને આખો જો સંકેત બનાવીએ તો એવા આપણને 120 સંકેતો મળે. 3 રંગના ધ્વજનો ઉપયોગ કરીને કોઈ સંકેત બનાવીએ તો એવા આપણને 60 શું મળે, સંકેતો મળે. આપણને કહેવામાં આવ્યું હતું કે 5 ધ્વજ દ્વારા, ભિન્ન રંગના 5 ધ્વજ દ્વારા કેટલા સંકેત બનાવી શકાય. તો જો 4 રંગના કીધા હોય તો આપણે 120 બનાવી શકાય, 2 રંગના કીધા હોય તો આપણે 20 બનાવી શકાય. તો એવું આપણને શું કીધું છે કે 2 અથવા એનાથી વધારે. તો આ 2 પણ આવી ગયા, એના કરતા વધારે 3, 4 અને 5 પણ આવી ગયા. 6 થશે નહીં, કારણ કે શાના માટે, આપણને ટોટલ ધ્વજ જ કેટલા આપ્યા છે, 5. મતલબ 6 ધ્વજ વાળો કોઈ સંકેત બનશે નહીં. તો ટોટલ સંકેતો કેટલા બનશે, આના 120, આના 120, આના 20, આના 120, આના 60. મતલબ દરેકે દરેકનો આપણે શું કરવો પડશે, સરવાળો કરવો પડશે. અને જેટલો સરવાળો થશે એટલા આપણી પાસે શું બની શકે, સંકેતો બની શકે. તો આ મેં તમને બધી જ માહિતી બેઝિક સમજાવી દીધી મોઢે. અને હવે દાખલો બહુ જ નાનો જે આપણે ગણવાનો છે એને ગણી દઈએ અને આ ચારેયનો સરવાળો કરીને શું લખી દઈએ, જવાબ લખી દઈએ. તો બસ સ્ટાર્ટ કરીએ દાખલો ગણવાનો, જેની અંદર સૌપ્રથમ આપણને શું આપવામાં આવેલા છે, ધ્વજની સંખ્યા જે આપણને 5 આપી છે. તો લખી દઈએ કે કુલ ધ્વજની સંખ્યા, અથવા તો લખી શકાય કે આપેલ ધ્વજની સંખ્યા કેટલી આપણને આપી છે, 5 ધ્વજ આપણને આપવામાં આવેલા છે. હવે આપણે શું કીધું છે, 2 અથવા 2 થી વધારે ધ્વજ હોઈ શકે. મતલબ જો એક આપણી પાસે જે સંકેત બને, મતલબ લખીએ, જો એક સંકેતમાં 2 ધ્વજ હોય તો 2 ધ્વજ હોય તો જો 2 ધ્વજ હોય
તો આપણે અહીંયા આગળ આમ 2 ધ્વજ દોરી દેવાના. આ પહેલો આ બીજો. આ પહેલા ધ્વજની અંદર આપણે 5 માંથી કોઈ બી ધ્વજ લઈ શકાય. બીજા ધ્વજમાં પણ આપણે આ 4 માંથી કોઈ બી ધ્વજ લઈ શકાય. એ તો આપણે સમજ્યા. તો હવે કુલ સંકેતોની સંખ્યા આપણે શોધવાની છે. જો એક સંકેતની અંદર આ એક સંકેત બન્યો તો એની અંદર 2 ધ્વજ હોય અને એની અંદર જો 2 ધ્વજ હોય તો 2 ધ્વજ માટે કુલ સંકેતો કેટલા બને? તો તેથી કુલ સંકેતોની સંખ્યા કેટલી થશે? તો કે 5 ગુણ્યા 4 મતલબ આપણને મળી જશે 20. કોના માટે? તો કે જ્યારે આપણે 2 ધ્વજ માટે લખીએ, 2 ધ્વજ માટે. અથવા તો આપણે અહીંયા આગળ એક કામ કરીએ, બહુ સરળ શબ્દોમાં લખી દઈએ. તો 2 ધ્વજ માટે બહુ સરળ રહેશે. લખીએ કે 2 ધ્વજ માટે આપણો આ જે સંકેત બનાવ્યો આની અંદર અહીંયા 5 માંથી કોઈ બી એક ધ્વજ મળશે, અહીંયા આગળ 4 માંથી કોઈ બી એક ધ્વજ મળશે. તો તેથી સંકેતોની સંખ્યા બરાબર આપણને શું મળશે? 5 ગુણ્યા 4 જે મળી જશે આપણને 20. ઓકે, હવે આપણે 2 ધ્વજ માટે લીધું. સેમ ટુ સેમ 3 ધ્વજ માટે લઈએ, 4 ધ્વજ માટે લઈએ અને 5 ધ્વજ માટે લઈએ. તો અહીંયા આગળ લખીએ આપણે 3 ધ્વજ માટે. 3 ધ્વજ માટે લઈશું તો અહીંયા આગળ આપણી પાસે ટોટલ ધ્વજ કેટલા હશે? 3. આ 1 2 અને આ 3. હવે અહીંયા આગળ હું 5 માંથી કોઈ બી એક મૂકી શકું. હવે 4 વધ્યા કારણ કે ભિન્ન રંગના કીધા છે તો અહીંયા 4 માંથી એક મૂકી શકું અને અહીંયા આગળ 3 માંથી એક મૂકી શકું. તો તેથી સંકેતોની સંખ્યા આપણને કેટલી મળશે? સંકેતોની સંખ્યા બરાબર 5 ગુણ્યા 4 ગુણ્યા 3 5 × 20 તરી થશે 60. હવે આપણને 4 ધ્વજ દોરવાના, અહીંયા આગળ 5 ધ્વજ દોરવાના. જો ધ્વજ દોર્યા વગર તમારે ડાયરેક્ટલી લખવું હોય કે 3 ધ્વજ માટે સંકેતોની સંખ્યા 5 4 3 2 એ લખવું હોય તો એવી રીતના પણ આપણે લખી શકાય. હવે આપણે શેના માટે લખીએ? 4 ધ્વજ માટે. 4 ધ્વજ માટે. તો 4 ધ્વજનો ઉપયોગ કરીને આપણે કેટલા સંકેતો બનાવી શકાય? આકૃતિ દોરવી હોય તો દોરવાની, નકર ડાયરેક્ટ સંકેતોની સંખ્યા લખવી હોય તો ડાયરેક્ટ. પણ હું તમને અહીંયા આગળ દોરીને સમજાવી દઉં. બરાબર, આ 1 2 3 અને 4 આપણે શું કરીએ? અહીંયા આગળ 4 ધ્વજ બનાવ્યા અને 4 ધ્વજ દ્વારા એક સંકેત બનાવ્યો. તો અહીંયા આગળ હું 5 માંથી કોઈ બી એક ધ્વજ મૂકી શકું, 4 માંથી કોઈ એક મૂકી શકું, 3 વધ્યા તો 3 માંથી, હવે 2 જ વધ્યા તો 2 માંથી કોઈ એક સંકેત મૂકી શકું. તો તેથી આપણને સંકેતોની સંખ્યા કેટલી મળશે? સંકેતોની સંખ્યા બરાબર આપણને મળશે 5 4 3 2 એ દરેકનો ગુણાકાર કેટલો મળશે આપણને? 120. અને હવે આપણે જોઈએ જો 5 ધ્વજ લઈએ તો આપણે લખીએ કે 5 ધ્વજ માટે સંકેતોની સંખ્યા કેટલી મળશે? સંકેતોની સંખ્યા બરાબર સૌપ્રથમ આપણે 5 માંથી એક મુકાશે, એની નીચે 4 માંથી એક, એની નીચે 3 વધ્યા તો એમાંથી એક, એની નીચે 2 માંથી એક, હવે એક જ વધ્યો તો એ 1. તો આનો પણ આપણને ગુણાકાર મળશે 120. ઓકે, દરેક જવાબ ઉપર બ્લોક કરી દેવાનું. જો આકૃતિ દોરવી હોય તો આવી રીતના દોરીશું આપણે. આ પહેલો ધ્વજ, બીજો ધ્વજ, ત્રીજો ધ્વજ, ચોથો ને 5મો ધ્વજ. ઓકે, દેખાઈ રહ્યું છે અહીંયા આગળ? દેખાઈ રહ્યું છે. ડન. તો તેથી આપણને સંકેતોની સંખ્યા મળી ગઈ. અને હવે આપણે શું લખવાનું? કુલ સંકેતો. આપણને શું કહેવામાં આવ્યા હતા કે 5 ધ્વજ દ્વારા કુલ કેટલા સંકેતો બનાવી શકાય? જો 2 ધ્વજનો ઉપયોગ કરીએ તો 20 બને, 3 નો ઉપયોગ કરીએ તો 60, 4 અને 5 નો ઉપયોગ કરીએ તો આપણને કેટલા સંકેતો મળે? 120 સંકેતો મળે. અહીંયા આગળ લખી દેજો. અહીંયા 5 માંથી 1, 4 માંથી 1, 3 માંથી 1, 2 માંથી 1 અને અહીંયા આગળ 1. ઓકે, એના પછી આ લખજો. તો હવે લખીએ કે તેથી કુલ સંકેતોની સંખ્યા કેટલી મળશે? તો બરાબર 2 માટે હતા 20. એવી રીતના 3 માટે કેટલા સંકેતો મળ્યા? 60. 4 માટે મળ્યા 120, 5 માટે પણ મળ્યા 120. તો કેટલા મળશે? 120 બાર દુ 24 ને 3 30 ને 2 32 મતલબ 320 સંકેતો આપણને મળે. ઓકે, તો આ આપણો ઉદાહરણ નંબર 4 આટલા સુધી ગણવાનો. આ દાખલો 3 માર્ક્સની અંદર પૂછાય, પૂરેપૂરા 3 માર્ક્સ આપણને મળી જાય. એની અંદર આ બંને આકૃતિ ફરજિયાત દોરવાની અને પછીની જો 2 આકૃતિ તમે નહીં દોરો તો ચાલશે. ઓકે, પછીની 2 આકૃતિ નહીં દોરો તો ચાલશે, પણ પહેલી 2 આકૃતિ આપણે દોરીને સમજાઈ દેવાની કે કેવી રીતના આપણે ધ્વજને ગોઠવીએ છીએ અને આપણે સંકેત બનાવીએ છીએ. તો આપણને 2 ધ્વજ, 3 ધ્વજ, 4 અને 5 ધ્વજ માટે સૌપ્રથમ આખું જ બેઝિક સમજ્યા. બેઝિક આપણે આખો દાખલો ગણી દીધો મોટે, અને એના પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામની અંદર પૂછાય તો કેવી રીતના ગણવો એનો પણ તમને આઈડિયા આવી ગયો છે. લખવાનો હતો લખી દેજો, સ્ક્રીનશોટ લેવાનો, ફોટો પાડવાનો તો પાડી દેજો. આપણો દાખલા નંબર 4, ઉદાહરણ નંબર 4 અહીંયા આગળ પૂરો થઈ ગયો. ઉદાહરણ નંબર 1 થી 4 શીખ્યા, કેટલું ઇન્ટ્રોડક્શન શીખ્યા આના વિશે. સેમ ટુ સેમ આવા દાખલા આપણને સ્વાધ્યાયની અંદર આપેલા છે. સ્વાધ્યાય 6.1 ની અંદર આજના વિડીયોની અંદર આપણે જેટલા બી દાખલા જોઈએ એવા સેમ ટુ સેમ દાખલા આપણને આપેલા છે. તો મળીએ લેક્ચર નંબર 2 ની અંદર સ્વાધ્યાય 6.1 માં આવા સેમ ટુ સેમ દાખલા ગણવાના છે.
એને પણ આપણે ગણી દઈશું. આજના વિડીયોની અંદર કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરી દેજો, એનું આપણે સોલ્યુશન નીકાળી દઈશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.